મિત્રો, આજના વિડીયોમાં આપણે કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી 150 પ્રશ્નો એકસાથે જોઈશું. આવનાર બધી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી રહેશે, કેમ કે કરંટ અફેર્સમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં 9000 ટેસ્ટ રન બનાવનાર ચોથો ભારતીય ક્રિકેટર કોણ બન્યું છે? તો વિરાટ કોહલી બની ગયા છે ટેસ્ટ ક્રિકેટમાં 9000 રન બનાવનાર ચોથો ભારતીય ક્રિકેટર. તાજેતરમાં ચર્ચિત શ્રી પંકજ અડવાણી કઈ રમત સાથે સંકળાયેલ છે? તો પંકજ અડવાણી છે તે બિલિયર્ડ સાથે સંકળાયેલ છે. તાજેતરમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની કેટલામી ચૂંટણીનું આયોજન થયું હતું? તો 60મી ચૂંટણી હતી. ભારતમાં બાળ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 14 નવેમ્બર જવાહરલાલ નહેરુનો જન્મદિવસ, કે જેને ભારતમાં બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં પોલીસ સ્મૃતિ દિવસ ક્યારે હોય છે? 21 ઓક્ટોબરના રોજ હોય છે. તાજેતરમાં સાહિત્યનો નોબેલ પુરસ્કાર કોને એનાયત થયો છે? સાહિત્યમાં નોબેલ સુશ્રી હાનકાંગને આપવામાં આવ્યો છે. તાજેતરમાં ભારત અને કયા દેશની નૌકાદળ વચ્ચે નસીમ અલ બહાર કવાયત યોજાઈ હતી? ઓમાન વચ્ચે, ભારત અને ઓમાન નસીમ અલ બહાર કવાયત યાદ રાખજો. તાજેતરમાં ગુજરાતના ચોથા નાણાં પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શ્રી યમલ વ્યાસની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં લોંગ રેન્જ એટેક ક્રૂઝ મિસાઇલ એટલે કે LRLACM નું પ્રથમ ઉડાન પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. તે કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? તો તે DRDO દ્વારા વિકસાવવામાં આવી છે, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. કાઝીરંગા નેશનલ પાર્ક ભારતના કયા રાજ્યમાં આવેલ છે? આસામ રાજ્યમાં આવેલ છે. એક સિંગી ગેંડા માટે ખૂબ જ જાણીતું આ નેશનલ પાર્ક છે. ગુજરાતમાં 4 નેશનલ પાર્ક આવેલા છે. ક્યાં ક્યાં છે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? 11 નવેમ્બરને રાષ્ટ્રીય શિક્ષણ દિન તરીકે ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ મેન્સ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? 19 નવેમ્બર. ઇકોનોમિક ફ્રીડમ રિપોર્ટ 2024માં ભારતનો ક્રમ શું છે? 84મો ક્રમ છે. શ્રી કે સંજય મૂર્તિ ભારતના કેટલામાં CAG બન્યા છે? CAGનું પૂરું નામ શું થશે? કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. તો તે 15માં CAG છે તે બન્યા છે સંજય મૂર્તિ. તાજેતરમાં ગુરુ ઘાસીદાસ તમોર પિંગલા ટાઈગર રિઝર્વને ભારતનું 56મું ટાઈગર રિઝર્વ જાહેર કરવામાં આવ્યું હતું. તે કયા રાજ્યમાં સ્થિત છે? તો તે છત્તીસગઢ રાજ્યમાં સ્થિત છે. એના પછી 57મું અને હાલ 58મું પણ છે તે જાહેર થઈ ચૂક્યું છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના સભ્ય દેશ તરીકે ભારત અને પાકિસ્તાનનો સમાવેશ ક્યારે થયો હતો? 9 જૂન 2017માં થયો હતો. ભારતમાં કયા દિવસે ઓડિટ દિવસનું આયોજન કરવામાં આવે છે? 16 નવેમ્બરના રોજ ઓડિટ દિવસ ઉજવવામાં આવે છે. તાજેતરમાં રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સુશ્રી વિજયા રાહટકરની નિમણૂક કરવામાં આવી છે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ. ડિજિટલ સોસાયટી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 17 ઓક્ટોબર ઉજવાય છે. ભારતનો GSAT-N2 એટલે કે GSAT-20 કયા પ્રકારનો ઉપગ્રહ છે જે સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે? કોમ્યુનિકેશન સેટેલાઇટ છે. વર્ષ 2024ના રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કાર વિજેતાઓમાં કોનો સમાવેશ થાય છે? જ્હોન હોપફિલ્ડ અને જોફી હિન્ટનને કેમેસ્ટ્રીમાં નોબેલ પુરસ્કાર છે તે આપવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ઈ-વેસ્ટ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 13 ઓક્ટોબર ઉજવાય છે. તાજેતરમાં બેંગલુરુની પ્રથમ ડિજિટલ વસ્તી ઘડિયાળનું ઉદ્ઘાટન
ક્યાં થયું હતું? ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશિયલ એન્ડ ઇકોનોમિક ચેન્જ દ્વારા કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ચર્ચામાં રહેલ કરતારપુર કોરિડોર ભારત અને પાકિસ્તાનના કયા બે જિલ્લાઓને જોડે છે? ગુરદાસપુર અને નારોવલને જોડે છે. તાજેતરમાં વડનગર ખાતે તાનારીરી મહોત્સવ યોજાયો હતો. સામાન્ય રીતે તાનારીરી મહોત્સવ કયા દિવસે યોજાય છે? કારતક સુદ નોમ અને દસમના રોજ આનું આયોજન થાય છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2024માં ભારત કયા ક્રમે છે? 105માં ક્રમે છે. આંતરરાષ્ટ્રીય આપત્તિ નિવારણ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 12 ઓક્ટોબર. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રના કયા શહેરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ એટલે કે IISનું ઉદ્ઘાટન કર્યું હતું? જવાબ આવશે મુંબઈમાં. તાજેતરમાં વર્ષ 2024નો નરસિંહ મહેતા એવોર્ડ કોને એનાયત થયો છે? શ્રી કમલ વોરાને નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવ્યો છે. તાજેતરમાં શ્રી રાફેલ નડાલએ ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ કયા દેશના પ્રસિદ્ધ ટેનિસ ખેલાડી છે? તો જવાબ આવશે સ્પેન દેશના. રાષ્ટ્રીય મહિલા આયોગ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? જોઈએ તો તે વૈધાનિક સંસ્થા છે, એ સાચું છે. તેની સ્થાપના 31 જાન્યુઆરી 1992ના રોજ કરવામાં આવી હતી, એ પણ સાચું છે. જવાબ આવશે 1 અને 2 બંને વિધાન સાચા છે રાષ્ટ્રીય મહિલા આયોગ વિશે. ભારતની સુપ્રીમ કોર્ટના 51માં મુખ્ય ન્યાયાધીશ તરીકે શ્રી સંજીવ ખન્નાને કોણે શપથ અપાવ્યા હતા? જવાબ આવશે શ્રીમતી દ્રૌપદી મુર્મુએ. તાજેતરમાં અમેરિકામાં કુલ કેટલા ઇલેક્ટોરલ વોટ માટે મતદાન થયું હતું? 538 ઇલેક્ટોરલ વોટ માટે મતદાન થયું હતું. ઇન્ડિયન રોડ કોંગ્રેસનું 83મું સત્ર ક્યાં યોજાયું હતું? રાયપુર ખાતે યોજાયું હતું. કયા દિવસે વિશ્વ ન્યુમોનિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? 12 નવેમ્બરના રોજ વિશ્વ ન્યુમોનિયા દિવસની ઉજવણી થાય છે. તાજેતરમાં ભારતના વડાપ્રધાનશ્રીએ કયા આફ્રિકન દેશમાં ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજરથી સન્માનિત કરવામાં આવ્યા હતા? જવાબ આવશે નાઇજીરિયા. તાજેતરમાં કેન્દ્ર સરકારે નમો ડ્રોન દીદી યોજના શરૂ કરી છે. તેના વિશે કયા વિધાન સાચા છે? જોઈએ વિધાનો. આ યોજનાનો ઉદ્દેશ્ય 2024-25થી 25-26ના સમયગાળા દરમિયાન 14,500 પસંદ કરેલ મહિલા સ્વસહાય જૂથને ડ્રોન પૂરા પાડવાનો છે. ડ્રોનની ખરીદી માટે સરકાર 80% નાણાકીય સહાય આપશે. મહત્તમ સબસિડી 8 લાખ રાખવામાં આવી છે, તો એ પણ સાચું છે. ત્રીજું વાક્ય છે, આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ માટે ટકાઉ આજીવિકા ઊભી કરવાનો પ્રયાસ કરે છે. તો જવાબ આવશે ઉપરના 3 વિધાનો સાચા છે. તાજેતરમાં ભારતીય કોસ્ટગાર્ડના મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ આવશે શ્રી S. પરમેશની નિમણૂક કરવામાં આવી છે. વિશ્વ બાળ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 20 નવેમ્બર ઉજવાય છે વિશ્વ બાળ દિવસ. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં મુખ્યમંત્રીની નિમણૂક સંબંધિત જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 164(1) મુજબ. અમેરિકામાં સૌથી વધુ ઇલેક્ટોરલ વોટ ધરાવતું રાજ્ય કયું છે? કેલિફોર્નિયા છે. ભારતીય બંધારણના કયા ભાગમાં CAGની જોગવાઈ કરવામાં આવી છે? ભાગ 5માં છે CAG. જનજાતીય ગૌરવ દિવસ અથવા આદિવાસી ગૌરવ દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? 15 નવેમ્બર. તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ INS વિક્રાંત પર ઐતિહાસિક મુલાકાત લીધી હતી. આ INS વિક્રાંત વિશે કયા વિધાન સાચા છે? INS વિક્રાંતને સ્વદેશી વિમાનવાહક 1 એટલે કે IAC-1 તરીકે પણ ઓળખવામાં આવે છે, એ સાચું છે. ત્યારબાદ તેનું નિર્માણ કેરળના કોચીમાં
કોચિન શિપયાર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. INS વિક્રાંત 262 મીટર લાંબુ અને 62 મીટર પહોળું છે તથા તેની ઊંચાઈ છે તે 59 મીટર છે. તો જવાબ આવશે 1, 2 અને 3 બધા વિધાનો સાચા છે INS વિક્રાંત વિશે. વિશ્વ માનક દિવસ અથવા તો વર્લ્ડ સ્ટાન્ડર્ડ્સ ડે કયા દિવસે ઉજવાય છે? 13 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. તાજેતરમાં માઉન્ટ લેવોટોબી લાકી જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો હતો. તે કયા દેશમાં સ્થિત છે? તો તે ઇન્ડોનેશિયામાં સ્થિત છે. ગુજરાતમાં ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ ક્યારથી થાય છે? કારતક સુદ 11થી થાય છે. જાપાનનો કયો જ્વાળામુખી પર્વત સુપ્ત જ્વાળામુખી ગણાય છે? માઉન્ટ પોપા. તાજેતરમાં સુશ્રી શારદા સિન્હાનું નિધન થયું હતું. તેઓ કયા રાજ્યના લોકગાયિકા હતા? બિહારના લોકગાયિકા હતા. બિહાર કોકિલા તરીકે તેઓને ઓળખવામાં આવે છે. ગિરનારની લીલી પરિક્રમાની લંબાઈ અંદાજિત કેટલા કિલોમીટર છે? તો 36 કિલોમીટરની આ ગિરનારની લીલી પરિક્રમા છે તે કરવામાં આવે છે. તાજેતરમાં ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? નોએલ ટાટા. રતન ટાટાજીનું અવસાન થયું ત્યારબાદ નોએલ ટાટા છે તે ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન બન્યા છે. ભારતમાં CAGનો કાર્યકાળ કેટલા વર્ષ સુધીનો હોય છે? 6 વર્ષ કે 65 વર્ષ એ બેમાંથી જે પહેલાં પૂરો થાય તે પ્રમાણે હોય છે. SCOનું પૂરું નામ શું છે? શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. તાજેતરમાં સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટીએ મહત્વાકાંક્ષી નેશનલ ઇલેક્ટ્રિસિટી પ્લાન ટ્રાન્સમિશન લોન્ચ કરી છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો જવાબ આવશે 1. તેમાં 2030 સુધીમાં 500 ગીગાવોટ અને 2032 સુધીમાં 600 ગીગાવોટથી વધુ રિન્યુએબલ એનર્જીનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. એ સાચું છે. બીજું જોઈએ. તેમાં ઓફશોર વિન્ડ ફાર્મ અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમનું અમલીકરણ સામેલ છે. એ પણ સાચું છે. એટલે જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે. તાજેતરમાં ચક્રવાત દાના ઉદ્ભવ્યું હતું. આ ચક્રવાતનું નામ કોણે આપ્યું છે? કતાર દેશ દ્વારા આપવામાં આવ્યું છે. કરતારપુર કઈ નદીના કિનારે આવેલું છે? રાવી નદીના કિનારે આવેલું છે કરતારપુર. પ્રસિદ્ધ કવિશ્રી કમલ વોરાનું જન્મસ્થળ જણાવો. તો એ છે રાજકોટ. તાજેતરમાં આયોજિત ડોલ્ફિન વસ્તી ગણતરી અંતર્ગત ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં અંદાજે કેટલી ડોલ્ફિન નોંધાઈ છે? 680 ડોલ્ફિન છે તે નોંધાઈ છે. તાજેતરમાં શ્રી નવીન રામગુલામ કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે? તો મોરેશિયસ દેશના નવા વડાપ્રધાન છે નવીન રામગુલામ. તાજેતરમાં સમાચારમાં રહેલ રામગઢ વિષધારી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે? રાજસ્થાન રાજ્યમાં સ્થિત છે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત CAG અંગેની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 148 થી 151. તાજેતરમાં DRDOએ પિનાકા રોકેટના સફળ ફ્લાઇટ પરીક્ષણો પૂર્ણ કર્યા હતા. તેના સંદર્ભે નીચેના નિવેદન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો. પિનાકા એક મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ છે. તો એ સાચું છે. તેનું નામ ભગવાન શિવના ધનુષ પરથી રાખવામાં આવ્યું છે પિનાકા. તે 44 સેકન્ડના સમયગાળામાં 12 રોકેટના એક સેલ્વો ફાયર કરવામાં સક્ષમ છે. 1, 2 અને 3 બધા વિધાનો સાચા છે. દુર્ગા પૂજા તહેવાર વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? દુર્ગા પૂજા એ ધર્મ અને સંસ્કૃતિને સંપૂર્ણ સમન્વય છે. આ તહેવાર મુખ્યત્વે બંગાળી સમુદાય દ્વારા ઉજવવામાં આવે છે. એ સાચું છે. બીજું, બાંગ્લાદેશમાં તેને ભગવતી પૂજા નામે ઓળખવામાં આવે છે. એ પણ સાચું છે. ભારતમાં આપણે તેને દુર્ગા પૂજા કહીએ છીએ. પશ્ચિમ બંગાળનો
ખૂબ જ અગત્યનો તહેવાર છે, જ્યારે બાંગ્લાદેશમાં તેને શું કહે છે? ભગવતી પૂજા કહે છે. 1 અને 2 બંને વિધાન સાચા છે. પ્રસિદ્ધ પુષ્કરનો મેળો ભારતના કયા રાજ્યમાં ભરાય છે? રાજસ્થાનમાં ભરાય છે. ઊંટની લે વેચ માટે ખૂબ જ અગત્યનો આ મેળો છે, પુષ્કરનો મેળો. વર્ષ 2024ના વિમેન્સ T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનું નામ જણાવો. તો જવાબ આવશે ન્યૂઝીલેન્ડ. વિમેન્સ T20 વર્લ્ડ કપ કોણ જીત્યું? ન્યૂઝીલેન્ડ જીત્યું છે. તાજેતરમાં કઈ સંસ્થાએ વર્લ્ડ એનર્જી આઉટલુક 2024 રિપોર્ટ પ્રકાશિત કર્યો છે? ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ કર્યો છે. તાજેતરમાં સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના પ્રથમ વિદેશી કેમ્પસનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? દુબઈ ખાતે થયું હતું. 1914માં થયેલા કયા કરાર બાદ ભારત અને તિબેટ વચ્ચે મેકમોહન રેખા અસ્તિત્વમાં આવી હતી? શિમલા કરાર. ભારતીય બંધારણના અનુચ્છેદ 124(6) અનુસાર ભારતમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તથા મુખ્ય ન્યાયાધીશને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે? તો રાષ્ટ્રપતિ અથવા તેમના દ્વારા નિયુક્ત કોઈ વ્યક્તિ છે તે ન્યાયાધીશને હોદ્દાના શપથ લેવડાવે છે. તાજેતરમાં શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના કેટલામાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે? 47માં રાષ્ટ્રપતિ બન્યા છે. તાજેતરમાં ઓર્બિટલ માટે 2024નું બુકર પ્રાઇઝ કોણે જીત્યું? સુશ્રી સામંથા હાર્વેએ ઓર્બિટલ માટે છે તે 2024નું બુકર પ્રાઇઝ જીત્યું છે. તાજેતરમાં શ્રી નાયબસિંહ સૈની કયા રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે? હરિયાણા રાજ્યના બન્યા છે. તાજેતરમાં સમાચારમાં રહેલ પ્રધાનમંત્રી જનજાતિ ઉન્નત ગ્રામ અભિયાનનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે? આદિવાસી સમુદાયોની સામાજિક આર્થિક સ્થિતિમાં સુધારો કરવાનો. તાજેતરમાં ચર્ચિત INS સમર્થક એ શું છે? તે ભારતીય નૌકાદળ માટે બહુહેતુક જહાજ એટલે કે મલ્ટીપર્પઝ વ્હીકલ છે, MPV. તાજેતરમાં ભારતના નવા CAG તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? કે સંજય મૂર્તિની. નિસાર સેટેલાઇટ તાજેતરમાં ચર્ચિત છે, તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો જોઈએ. તેનું પૂરું નામ નાસા ઇસરો સિન્થેટિક એપરેચર રડાર છે, એ સાચું છે. તેમાં 2 અદ્યતન રડાર L બેન્ડ અને S બેન્ડનો સમાવેશ થાય છે, એ પણ સાચું છે. L બેન્ડ રડાર એ નાસાનું રડાર છે અને S બેન્ડ રડાર એ ઇસરોનું રડાર છે. તો આ 4 વિધાનો સાચા છે. ખાસ યાદ રાખજો, નિસારનું પૂરું નામ પણ પૂછાઈ શકે. તો નાસા ઇસરો સિન્થેટિક એપરેચર રડાર એનું નામ છે. L બેન્ડ અને S બેન્ડ છે, એમાં L બેન્ડ છે તે નાસાનું છે, આપણું છે, અમેરિકાનું છે, અને S બેન્ડ છે એ ઇસરોનું છે, એ આપણું છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોનું પૂરું નામ થાય છે. મુખ્ય મથક છે તે બેંગલુરુ ભારતમાં આવેલું છે. બધા વિધાનો સાચા છે. ભારતમાં કોનો જન્મદિન 15 ઓક્ટોબર વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવાય છે? ડૉક્ટર APJ અબ્દુલ કલામ. વિશ્વ વિદ્યાર્થી દિવસ. વિશ્વ ગરીબી નાબૂદી દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? 17 ઓક્ટોબર. તાજેતરમાં કોર્પોરેટ બાબતોના મંત્રાલયે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના શરૂ કરી છે, તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? પ્રથમ વિધાન છે, આ યોજનાનો ઉદ્દેશ્ય ટોચની 500 કંપનીઓમાં 1 કરોડ યુવાનોને 5 વર્ષમાં ઇન્ટર્નશીપ તકો પૂરી પાડવાનો છે, એ સાચું છે. આ યોજના અંતર્ગત અરજદારોને સરકાર તરફથી માસિક ₹4,500નું સ્ટાઇપેન્ડ છે તે આપવામાં આવશે. 5,000 સુધીનું સ્ટાઇપેન્ડ મળે છે આમાં. આ યોજનાનો લાભ મેળવવા અરજદારની ઉંમર 21 થી 24 વર્ષની હોવી જોઈએ. અહીં જવાબ આવશે 1, 2 અને 3 બધા સાચા છે. તાજેતરમાં પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું આયોજન નવી દિલ્હીમાં થયું હતું. તાજેતરમાં 21મી આસિયાન ભારત સમિટ ક્યાં યોજાઈ હતી? ફનોમ પેન્હ, કંબોડિયામાં યોજાઈ હતી.
અમેરિકાના નવા રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષનું નામ જણાવો. રિપબ્લિકન તેમનો પક્ષ છે. શ્રીમતી ઇન્દિરા ગાંધીનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે? શક્તિઘાટ તરીકે ઓળખવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 15 ઓક્ટોબર. ભારતમાં કોનો જન્મદિન 11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિન તરીકે ઉજવાય છે? ડૉક્ટર મૌલાના અબુલ કલામ આઝાદ. વિશ્વ ટીવી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 21 નવેમ્બર. સંયુક્ત રાષ્ટ્ર દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? 24 ઓક્ટોબર. આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 16 નવેમ્બર ઉજવાય છે. તાજેતરમાં ચર્ચિત નિસાર સેટેલાઇટ ઇસરો અને ખાલી જગ્યાનો સંયુક્ત પ્રોજેક્ટ છે. તો ઇસરો અને નાસાનો આ સંયુક્ત પ્રોજેક્ટ છે. નિસારનું પૂરું નામ આપણે આગળ પણ જોયું હતું. નાસા ઇસરો સિન્થેટિક એપરેચર રડાર તેનું પૂરું નામ છે. શ્રી સંજીવ ખન્ના ભારતની સુપ્રીમ કોર્ટના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે? 51માં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. કયા આફ્રિકન દેશની રાજધાની અબુજા છે? નાઇજીરિયાની રાજધાની છે અબુજા. કયા દેશની રાજધાની નોવાકચોટ છે? મોરિટાનિયાની રાજધાની છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ ગુરુદ્વારા દરબાર સાહેબ ક્યાં આવેલું છે? કરતારપુરમાં આવેલું છે. શાંતિ અને વિકાસ માટેનો વિશ્વ વિજ્ઞાન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 10 નવેમ્બર. એસસીઓની રચના ક્યારે થઈ હતી? 15 જૂન 2001ના રોજ થઈ હતી. એસસીઓનું પૂરું નામ થશે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. કોણાર્ક સૂર્ય મંદિર વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તે ઓડિશા રાજ્યમાં પવિત્ર શહેર પુરીની નજીક આવેલું છે. એ સાચું છે. તેનું નિર્માણ 13મી સદીમાં રાજા નરસિંહદેવ પ્રથમે કરાવ્યું હતું. એ પણ સાચું છે. જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ભારતની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તથા મુખ્ય ન્યાયાધીશના શપથ અંગેની જોગવાઈ છે? તો જવાબ આવશે અનુચ્છેદ 124(6). તાજેતરમાં કરેલી જાહેરાત અનુસાર આઈસીસી હોલ ઓફ ફેમમાં કયા ક્રિકેટરોને સ્થાન આપવામાં આવ્યું છે? તો તેમાં શ્રી એબી ડિવિલિયર્સ, શ્રી એલિસ્ટર કુક અને શ્રી નીતુ ડેવિડ. તેમાંથી નીતુ ડેવિડ છે તે આપણા ભારતીય છે. તાજેતરમાં ભારતે તેની ચોથી પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઇલ સબમરીન કયા સ્થળે લોન્ચ કરી છે? વિશાખાપટ્ટનમમાં લોન્ચ કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ કોની સમક્ષ શપથ લેવાના હોય છે? તો રાજ્યપાલ સમક્ષ છે તે શપથ લેવાના હોય છે. તાજેતરમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી કોણ બન્યું છે? ઓમર અબ્દુલ્લા બન્યા છે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા. ડિફેન્સ સ્પેસ એજન્સીએ ખાલી જગ્યા શહેરમાં ભારતની પ્રથમ અવકાશ કવાયત અંતરિક્ષ અભ્યાસ 2024 હાથ ધરી હતી. જવાબ આવશે હૈદરાબાદમાં. 21 ઓક્ટોબર 2018ને રાષ્ટ્રીય પોલીસ સ્મારક દિવસ નિમિત્તે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પોલીસ સ્મારકનું ઉદ્ઘાટન ક્યાંથી કરાવ્યું હતું? નવી દિલ્હીથી કરાવ્યું હતું. કયા દિવસે પરિવહન દિવસની ઉજવણી કરવામાં આવે છે? 10 નવેમ્બરના રોજ હોય છે. તાજેતરમાં WHOએ ગ્લોબલ ટીબી રિપોર્ટ 2024 બહાર પાડ્યો છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? આ રિપોર્ટ અનુસાર 2023માં 8.2 મિલિયન નવા ટીબી કેસ નોંધાયા હતા. એ સાચું છે. 2023માં અંદાજિત 1.25 મિલિયન ટીબી મૃત્યુ નોંધાયા હતા. એ પણ સાચું છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં 2023માં અંદાજિત 27 લાખ ટીબી કેસ નોંધાયા હતા, જેમાંથી 25.1 લાખ વ્યક્તિઓનું નિદાન થયું હતું. એ પણ સાચું છે. 1, 2 અને 3 બધા સાચા છે. નીચે પૈકી કયા દેશને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના 10મા સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે? તો
તો એ છે બેલારુસ. બેલારુસ જોડાઈ ગયું છે એસસીઓમાં. ટોટલ 10 દેશો થઈ ગયા છે. ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલ ગિરનારની પરિક્રમા કયા નામે ઓળખાય છે? લીલી પરિક્રમાના નામે ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ખચકાટ જાગૃતિ દિવસ અથવા તો ઇન્ટરનેશનલ સ્ટટરિંગ અવેરનેસ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? 22 ઓક્ટોબરે ઉજવાય છે. ભારતમાં બાલ દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? 14 નવેમ્બર. કયા દિવસે રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી કરવામાં આવે છે? 12 નવેમ્બરના રોજ. ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? 15 ઓક્ટોબર. વિશ્વ ડાયાબિટીસ દિવસ અથવા તો વિશ્વ મધુપ્રમેહ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 14 નવેમ્બર ઉજવાય છે. તાજેતરમાં વર્ષ 2024નો શાંતિનો નોબેલ પુરસ્કાર છે તે નિહો હિડાનક્યો સંસ્થાને એનાયત થયો છે. આ સંગઠન અથવા સંસ્થા કયા દેશ સાથે સંકળાયેલ છે? તો જાપાનની આ સંસ્થા છે જેને શાંતિનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. વર્લ્ડ બેંકે તાજેતરમાં નીચેના પૈકી કયા દેશની મદદ કરવા માટે એક વિશેષ નાણાકીય મધ્યસ્થી ફંડ બનાવ્યું છે? તો યુક્રેનની મદદ માટે બનાવ્યું છે. યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ થયું છે તેના કારણે. તાજેતરમાં વિક્ટર એમ્બ્રોસ અને તરી રોઉકોનને વર્ષ 2024નો કયા ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે? મેડિસિન ક્ષેત્રનો આપવામાં આવ્યો છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યું છે? જેડી વેન્સ બન્યા છે. વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈ પર આવેલું ખારા પાણીનું સરોવર કયું છે? પેંગોંગ ત્સો છે. 15 નવેમ્બર કયા સ્વાતંત્ર્ય સેનાનીની જન્મ જયંતિ છે જેની યાદમાં આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવે છે? શ્રી બિરસા મુંડા. 5મા રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2023માં શ્રેષ્ઠ રાજ્ય કેટેગરીમાં ગુજરાત અને પુડુચેરી કયા ક્રમે છે? 3જા ક્રમે રહ્યા છે. 15 જૂન 2001ના રોજ કેટલા દેશો દ્વારા એસસીઓ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી હતી? તો ત્યારે 6 હતા, અત્યારે 10 દેશ થઈ ગયા છે. વિશ્વ દયા દિવસ અથવા તો વિશ્વ દયાળુતા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 13 નવેમ્બર ઉજવાય છે. તાજેતરમાં ભારતે અમેરિકા પાસેથી 31 MQ-9B પ્રિડક્ટર ડ્રોન ખરીદવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ MQ-9B ડ્રોન વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? જોઈએ. તે સ્ટ્રાઇક મિસાઇલથી સજ્જ હાઈ એલ્ટિટ્યૂડ લોંગ એન્ડસ્યોરન્સ ડ્રોન છે જે દુશ્મનના ટાર્ગેટને ઉચ્ચ ચોકસાઈથી લઈ જઈ શકે છે. એ સાચું છે. તે જનરલ એટોમિક્સ એરોનોટિકલ સિસ્ટમ એટલે કે GAASI દ્વારા મુખ્યત્વે યુનાઇટેડ સ્ટેટ્સ એરફોર્સ માટે વિકસાવવામાં આવ્યું હતું. એ પણ સાચું છે. તે 40,000 ફૂટથી વધુ ઊંચાઈ પર કામ કરે છે. એ પણ સાચું છે. એટલે જવાબ આવશે 1, 2 ને 3 બધા સાચા છે. તાજેતરમાં વર્ષ 2024નો તાનારીરી એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? વિદુષી પદ્મા સુરેશ તલવારકર અને શ્રીમતી પ્રદીપ્તા ગાંગુલીને મળ્યો છે તાનારીરી એવોર્ડ. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં વિધાનસભાની રચના કરવાની જોગવાઈ છે? અનુચ્છેદ 170માં. વિશ્વ ખાદ્ય દિવસ અથવા વર્લ્ડ ફૂડ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? 16 ઓક્ટોબર ઉજવાય છે. ભારતમાં કોનો જન્મદિન મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવાય છે? શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનો જન્મદિવસ છે તેને મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવવામાં આવે છે. તાજેતરમાં વર્ષ 2024ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કાર વિજેતાઓમાં કોનો સમાવેશ થાય છે? ડેરોન એસમોગ્લુ, સાયમન જોન્સન અને જેમ્સ રોબિનનો સમાવેશ થાય છે. અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર તેઓને આપવામાં આવ્યો છે. વિશ્વ શૌચાલય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 19 નવેમ્બર. તાજેતરમાં નીચેના પૈકી કયા ભારતીય વ્યક્તિને ડોમિનિકાનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર એનાયત થયો છે?
તો શ્રી નરેન્દ્રભાઈ મોદીને, આપણા વડાપ્રધાનશ્રીને મળ્યો છે. બુકર પ્રાઇઝ કયા ક્ષેત્રમાં આપવામાં આવતો પુરસ્કાર છે? સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે. ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીનો જન્મદિન ક્યારે ઉજવાય છે? 19 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ભારતમાં કોનો જન્મદિન બાલ દિન તરીકે ઉજવાય છે? શ્રી જવાહરલાલ નહેરુ 14 નવેમ્બર. ભારતીય બંધારણના કયા ભાગમાં અનુચ્છેદ 124થી 147 અંતર્ગત કોર્ટની જોગવાઈ કરવામાં આવી છે? ભાગ 5માં છે કોર્ટની જોગવાઈ. વર્લ્ડ એનર્જી આઉટલુક 2024 અનુસાર ભારત કયા વર્ષ સુધીમાં ચોખ્ખું શૂન્ય ઉત્સર્જન હાંસલ કરવાનું લક્ષ્ય ધરાવે છે? જવાબ આવશે 2070 સુધીમાં. તાજેતરમાં સમાચારમાં રહેલ GSAT-N2 એટલે કે GSAT-20 સેટેલાઇટ એ શું છે? તો તે ભારતનો અદ્યતન કોમ્યુનિકેશન સેટેલાઇટ છે. તેને NISL દ્વારા વિકસાવવામાં આવ્યો હતો. તેને સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટથી લોન્ચ કરવામાં આવ્યો હતો. સ્પેસએક્સ કંપની છે તે એલન મસ્કની કંપની છે. એલન મસ્ક દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ છે. સ્પેસએક્સના ક્રૂ 10 ડ્રેગન મિશન દ્વારા સુનિતા વિલિયમ્સને ધરતી ઉપર પાછા લઈ આવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય એપિલેપ્સી દિવસ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તે 17 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, એ સાચું છે. મગજના વિકાર વિશે જાગૃતિ લાવવા અને આ રોગ સંબંધિત માન્યતાઓને તોડવા માટે ભારતમાં આ દિવસ ઉજવાય છે. બંને વિધાન સાચા છે. ભારતમાં કોના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી કરવામાં આવે છે? શ્રી સલીમ અલી. વિશ્વ પોલિયો દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 24 ઓક્ટોબર વિશ્વ પોલિયો દિવસ. મનુષ્ય ગૌરવ દિનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે? તો 19 ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે. વર્ષ 2024માં ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને એનાયત થયો છે? ડેવિડ બેકર, ડેમિસ હાસાબિસ અને જોન એમ જમ્પરને ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મળ્યો છે. તાજેતરમાં QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ એશિયા 2025 પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. એના વિધાનો જોઈએ. તે ક્યુક્રેલી સિન્ડ્રોમ સિમોન્ડ્સ એટલે કે QS દ્વારા વાર્ષિક બહાર પાડવામાં આવે છે, સાચું છે. આ રેન્કિંગમાં ટોચની પરફોર્મર તરીકે ચીનની યુનિવર્સિટી છે, એ પણ સાચું છે. આ રેન્કિંગમાં ભારતની IIT દિલ્હી છે તે 44મા ક્રમે છે. તો 3 વિધાન સાચા છે. વિશ્વ વિકાસ માહિતી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 24 ઓક્ટોબર. વર્ષ 2024માં રશિયાના કઝાનમાં કેટલામી બ્રિક્સ સમિટ યોજાઈ હતી? 16મી બ્રિક્સ સમિટ યોજાઈ હતી. ક્યાં? તો રશિયાના કઝાનમાં. વિશ્વ ખાદ્ય દિવસની થીમ શું હતી? રાઇટ ટુ ફૂડ્સ ફોર અ બેટર લાઈફ એન્ડ અ બેટર ફ્યુચર. ભારતમાં વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 15 ઓક્ટોબર. ભારતમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસ અથવા રાષ્ટ્રીય પત્રકારત્વ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 16 નવેમ્બર. ઊંટની લેવડ દેવડ માટે પ્રસિદ્ધ પુષ્કરનો મેળો દર વર્ષે કયા મહિનામાં ભરાય છે? કારતક મહિનામાં રાજસ્થાનમાં ભરાય છે. તાજેતરમાં કયા બે દેશ વચ્ચે ઓસ્ટ્રા-હિંદ કવાયત હાથ ધરવામાં આવી હતી? ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે. વિશ્વ એનેસ્થેસિયા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 16 ઓક્ટોબર. ભારતીય કોસ્ટગાર્ડ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? ભારતીય કોસ્ટગાર્ડની રુસ્તમજી સમિતિની ભલામણ પર સ્થાપના કરવામાં આવી હતી, એ સાચું છે. નામ યાદ રાખજો, રુસ્તમજી સમિતિ. ભારતીય કોસ્ટગાર્ડ સંરક્ષણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે, એ પણ સાચું છે. દર વર્ષે 1 ફેબ્રુઆરીના રોજ ભારતીય કોસ્ટગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવે છે, તો એ પણ સાચું છે. 1 ફેબ્રુઆરી ભારતીય કોસ્ટગાર્ડ દિવસ. બધા વિધાન સાચા છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે.
જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1. તાજેતરમાં ચર્ચિત શ્રી પંકજ અડવાણી કઈ રમત સાથે સંકળાયેલા છે? ઘણી વખત પૂછાયેલું પણ છે. બીજું, તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં 9000 ટેસ્ટ રન બનાવનાર ચોથો ભારતીય ક્રિકેટર કોણ બન્યું છે? બંનેના જવાબ તમે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો. તમારા બધા મિત્રો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તે બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.